દેવાયત ખવડે કાપી બિજરાજદાન ગઢવીની પતંગ। જે આ મિત્રો વાત કરી તો ગઈકાલે ભાઈ દેવાયતભાઈ ખવડે પતંગ ઉડાડી હતી, જેની અંદર મિત્રો વાત કરી તો આજે સવારે ઇન્સ્ટાગ્રામની અંદર દેવાયતભાઈ ખવડે પોસ્ટ કરી છે। હવે મિત્રો વાત કરી તો શું પોસ્ટની અંદર કોમેન્ટો આવી છે, શું મિત્રો વાત કરી તો દેવાયતભાઈ ખવડે બિજરાજદાન ગઢવીની પતંગ કાપી, બધી જ માહિતી આગળ તમને દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલવો નથી। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બે મિત્રો વાત કરી તો સૌથી મોટા કલાકારો વિશે જે વિવાદ ચાલી રહ્યો હતો ને, ફાઇનલી મિત્રો વાત કરી તો વિવાદનો અંત આવ્યો એવું કહી તો પણ ખોટું નથી। કારણ કે મિત્રો વાત કરી તો દેવાયતભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે કાઠી સમાજનું ગૌરવ તેને મિત્રો હમણાં જ ભાઈ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું। તમે વિચાર કરી શકો છો કે 51 લાખ આ નાની સંખ્યા નથી, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે બિજરાજદાન ગઢવી તે પણ મિત્રો ગઢવી સમાજનું ગૌરવ છે। તેમના પિતાશ્રી મિત્રો વાત કરી તો જે રીતે તમને લોકોને ખબર જ હશે કે દેવાયતભાઈ ખવડ પણ તેમના પિતાશ્રી પાસેથી જ શીખ્યા છે। બિજરાજદાન ગઢવીના પપ્પા એવા મિત્રો ઈશ્વરદાન ગઢવી, ગુજરાતનું મિત્રો એવું સારું એવું નામ। જે આ મિત્રો વાત કરી તો ખાસ કરીને તમને લોકોને ખબર છે કે ઉત્તરાયણ હતી ગઈકાલે ઉત્તરાયણના દિવસે દેવાયતભાઈ ખવડ પતંગ ઉડાડી હતી, પરંતુ ભાઈ આજે સવારે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ કરી તેની અંદર મિત્રો ઘણા બધા લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે દેવાયતભાઈ ખવડે શું મિત્ર વાત કરી તો બિજરાજદાન ગઢવીની પતંગ કાપી। હા મિત્રો વાત કરી તો આવી કોમેન્ટો મને પણ જોવા મળી છે। સૌથી પહેલાં તમે સ્ક્રીનશોટ જુઓ, આની અંદર ઘણા બધા લોકો ફની અંદાજમાં બિજરાજદાન ગઢવી જે આ મિત્રો વાત કરી તો તેના વિશે એવું કહી રહ્યા છે કે દેવાયતભાઈ ખવડે પતંગ કાપી બિજરાજદાન ગઢવીની। તો આ વિવાદ વિશે મિત્રો વાત કરી તો ઓલરેડી પતી ગયો છે, તો આના વિશે તમારે શું કહેવું છે? આ વિડીયો આપણે ફની અંદાજ માટે ઘણા લોકો કોમેન્ટ કરી હતી, તે કોમેન્ટનો જવાબ અથવા એમ કીધું કોમેન્ટ તમારા સુધી પહોંચાડી રહ્યા છે। તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।